નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના બે વિડીયોમાં સમય સંખ્યાની થિયરી અને સમય સંખ્યાના સરવાળા બાદબાકી જોઈ ગયા છે। હવે પછીની વાત આવે છે આપણે સમય સંખ્યાનો ગુણાકાર અને સમય સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8નો વિષય ગણિત પ્રકરણ નંબર 1 જોઈ રહ્યા છે, જેમાં આપણે બે વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો અમારી ચેનલ પર જઈને। તો હવે આપણે વાત કરીએ સમય સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરીશું। તો સમય સંખ્યાનો ગુણાકાર કરતી વખતે એટલી વાત આપણે ધ્યાનમાં રાખવાની કે જેવું આપણે સરવાળા બાદબાકી કરતા હતા તે જ રીતે અહીંયા મેં એવી એક સંખ્યા લીધી છે સમય સંખ્યા। અહીંયા શું થશે ગુણાકારમાં ઉપરની જે બંને સંખ્યા હોય તે બંને સંખ્યાનો ગુણાકાર આપણે ઉપર લખી દઈશું અને નીચેની બંને સંખ્યાનો ગુણાકાર આપણે લખી દઈશું નીચે। આ રીતે આપણે સમય સંખ્યાનો ગુણાકાર આપણે મળી જશે। કઈ રીતે? ઉદાહરણ તરીકે જોઈએ આપણે માટે ઉદાહરણ લઈ દઈએ 1/2 વત્તા 5/7। તો આનો ગુણાકાર કઈ રીતે કરવાનો આપણને, એટલે કે ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપર એટલે કે 1 × 5 છેદમાં શું લખવાનું, નીચેનો ગુણાકાર નીચે એટલે કે 2 × 7। તો કેટલા થશે આના 5/14। આ રીતે આપણને આનો ગુણાકાર મળી શકે છે। અનધર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, એટલે કે 1/5 ગુણ્યા -3/2। ઋણ સંખ્યા આવી ગઈ તો શું થશે, કઈ ફરક નહીં પડે, આનો ઉપરનો ગુણાકાર ઉપર કરી દઈએ એટલે કે 1 × -3 છેદમાં નીચેની સંખ્યા 5 × 2। તો આપણને એવું ખબર છે કે ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું તો આપણને કેવી સંખ્યા મળશે, ઋણ સંખ્યા એટલે કે -3/5 દૂની 10। આ રીતે આપણે સમય સંખ્યાનો ગુણાકાર મળી જશે। હવે તમારા હોમવર્ક માટે એટલે કે અમને કોમેન્ટ બોક્સમાં આ દાખલાનો જવાબ જરૂરથી આપો, જેથી અમને ખબર પડે કે તમને અમારા વિડીયો પરથી સારી રીતે સમજણ પડી જાય છે। ચલો હવે આપણે ભાગાકાર વિશે જોઈએ કે ભાગાકાર આપણે સમય સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પણ ફરીથી એકવાર a/b c/d કેવી સંખ્યા લીધી છે, સમય સંખ્યા। તો આના પરથી આપણે શું કરીશું, એટલે કે આ બંને સંખ્યાનો આ અંશવાળી છે ને આ છેદવાળી સંખ્યા, આ બંને સંખ્યાનો ગુણાકાર ઉપર લખીશું અને આ બંને સંખ્યાનો ગુણાકાર ક્યાં લખીશું આપણે, નીચે। કઈ રીતે જોઈ લઈએ આપણે, 1/2 ભાગ્યા 5/2 આવું આપણે લઈ લઈએ। તો કઈ રીતે, 5 નહીં 4 લઈ લઈએ આપણે, બરાબર છે। તો ચલો આનો ગુણાકાર આનો આપણે ક્યાં લખવાનું, ઉપર, એટલે કે અહીંયાથી આ રીતે લીટી કરીએ આનું ઉપર લખવાનું છે ઉપર, એટલે કે 4 × 4। હવે આ બંનેનો ગુણાકાર નીચે એટલે કે 5 દૂની 10। અહીંયા કેન્સલ આઉટ થશે, કેટલા કેન્સલ આઉટ થશે, ઉપર રહેશે 2 અને નીચે રહેશે 5। તો આપણો ફાઇનલ જવાબ થઈ જશે 2/5। અનધર એક્ઝામ્પલ આપણે લઈ જોઈએ, -3/2 ભાગ્યા 7/1, બરાબર છે। આ બંને સંખ્યા કેવી છે, સમય સંખ્યા। તો જોઈ લઈએ આપણે આ બંનેનો ગુણાકાર ક્યાં લખવાનો, ઉપર એટલે કે -3 × 1, આ બંનેનો ગુણાકાર નીચે એટલે કે 7 × 2, આ બંનેનો ગુણાકાર આપણે નીચે લખીશું એટલે કે -3 થઈ જશે ઉપર અને નીચે કેટલા થઈ જશે 14। તો હવે તમે મને હોમવર્કમાં એટલે કે આપણા કોમેન્ટ બોક્સમાં આ દાખલાનો જવાબ આપી શકશો। આ દાખલાનો તમે કોમેન્ટ બોક્સમાં અમે તમારા જવાબનો વેટ કરી શકીશું। એકવાર સોલ્વ કરી જુઓ તો તમને ખબર પડશે કે કઈ રીતે આ દાખલાનો ભાગાકાર થશે અને આ દાખલાનો ગુણાકાર થશે। તો આ બધા જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપો, જેથી અમને ખબર પડે કે તમને કેવી રીતે ખબર પડે છે અને તમે કઈ રીતે ગણી શકો છો। અને તમને કંઈ પણ ડાઉટ થતો હોય કે કંઈ પણ ના ખબર પડતી હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર અમને આ ખબર પડી નથી, તેથી અમે તમને ગાઈડ કરીશું અને બીજી વખત પ્રયત્ન કરીશું કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ અથવા કે દાખલો ગણીશું। હવે આપણે આવનારા વિડીયોમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું, જે આપણે સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા છે। આની અંદર એક ક્રમનો ગુણધર્મ આવે છે અને જૂથનો ગુણધર્મ આવે છે। તો આપણે જૂથનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું। એની સાથે સાથે આપણે સ્વાધ્યાયનો દાખલો અથવા ઉદાહરણનો દાખલો ગણવાનો પ્રયત્ન કરી શકીશું। તો ચલો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ, મળીએ છીએ ને એક નવા વિડીયો સાથે। નમસ્કાર।